લગ્ન પ્રસંગમાં જાઓ ને તમે એટલે કામ કરવા વાળા તમને ઓછા પડે, સલાહ દેવા વાળા જાજા પડે. મેસુ ડાયરમાં ઓછું છે, તારામાં આ બધા ખાઈને વાંધો સાનો ખાઈ લે ને. અને લગ્ન ની લગ્ન જો અત્યારે તો ગુફિયા થઈ ગયું મિત્રો, લગ્ન ગુફિયા થઈ ગયા છે. તમારે ખાવું હોય તો ખાવ, સાઈડમાં પડો એવું થઈ ગયું. એક સમય હતો પંગજ પડતી, અને પંગજ પડતી અને માન સન્માન સાથે તમને જમાડતા, પરાણે કોળિયા આપતા, પાણી આપતા. ને અત્યારે તો ગોતવું પડે કે એથી ડીશું ક્યાં નાખવાની, અડધા તો ભૂજ્યા ઉભા ઉભા ખાતા. અને તમે જોવો ગુફિયામાં એવું થઈ ગયું છે કે ખાવા બેઠા હોય ને એકાબીજા ઢીંડા, એકનું ઢીંડું આમ હોય, એકનું ઢીંડું આમ હોય, એકનું ઠેકાણું જમવાઈ ગયો ને તો હું થાળી લઈને આમ બેઠો, તો મારી સામે એક ઢીંડું રાખીને બેઠો. હવે મેં કહ્યું અમારે ખાવું કેમ? પહેલા જમાનામાં એવું હતું, પંગજ પડતી અને માન સન્માન સાથે તમને જમાડતા, વડીલો ખાતા, વડીલો બેસતા, લાડવાની સિસ્ટમ હતી, લાડવા તો ગયા. હવે તો જાત ભાઈ ની આઈટમો આવી ગઈ, ખબર ન પડે કે ક્યાંથી શરૂઆત. એક જમાનો એવો હતો કે મા બાપ ને ભૂલશો નહીં, મા બાપ ને ભૂલશો તો હેરાન થાવ. અને સેવા કરીયો ભગવાનની, મહાદેવની, દેવના દેવ મહાદેવની તમે સેવા કરીયો, પૂજા કરીયો, હરેક દેવી દેવતાની તમે સેવા કરીયો, પૂજા કરીયો. ભલે આપણને ખબર છે કે મંદિરની અંદર બધી વસ્તુ સ્ત્રીની આવે, પૂજા, આરતી, વંદના, આ બધું લેડીઝ ઉપર જ નામ આવે. આપણા નામ ઉપર ડંકો, આપણા નામ ઉપર ડંકો છે. એ બાકી મોજ કરે જીવન, એ જલસા કરો બસ. મારી ચેનલ તમને ગમી હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ મારે આવવાનું છે. હાલો મિત્રો, મારે એક બીજાથી ફોન આવે છે, ત્યાં વાટે બેસો. મારો મતલબ